વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળ આપણે હવે રાસના હિસાબોના દાખલા જોઈએ। થિયરિકલ આપણે ઘણું જોયું। આપણે એમાં જોયું કે બધા ભેગા થઈને પણ ધંધો સંભાળી શકે છે, અથવા એક ભાગીદારને જવાબદારી સોંપી અને એને એના બદલામાં કમિશન આપીને એક ભાગીદાર પણ સંભાળી શકે છે। આમ એક ભાગીદારના, બે ભાગીદારના, બધા ભાગીદારના, એમ 2-3 પ્રકારના દાખલા આવશે। એ આપણે દાખલા જોઈને પછી સ્વાધ્યાયના દાખલા ગણશું। આ દાખલાઓમાં વેપાર ખાતાની જેમ જ છે। આડત ખાતું કે વેપાર ખાતું। વેપાર ખાતામાં કેમ માલને ખર્ચા, વેચાણ છે એ જમા બાજુ આવે, અને માલ અથવા ખરીદી છે અને એને લગતા ખર્ચા છે ઉધાર બાજુ આવે। બસ આમ જ કરવાનું છે। ખરીદી આવી, ખરીદી ઉપર ખર્ચા આવે, કમિશન હોય કે વટા હોય, એ બધું ઉધાર બાજુ ખર્ચ છે એટલે। અને વેચાણ છે એ જમા બાજુ, માલ પરત છે એ જમા બાજુ। તો મિત્રો, આ રીતે વેપાર ખાતું એ જ રાસ ખાતું છે, બીજું કાંઈ નથી। ધ્યાનમાં રાખવાનું, વેપાર ખાતું એ જ રાસ ખાતું છે, આડત ખાતા જેવું જ છે। વેચાણ જમા બાજુ આવે, ખરીદી ઉધાર બાજુ આવે। જેમ વેપાર ખાતાની અંદર કરતા હતા તેમ। અને ખરીદીને લગતા ખર્ચા છે એ બધા ઉધાર બાજુ આવશે। આટલું ધ્યાનમાં રાખવાનું, બરાબર છે। કોઈ ભાગીદાર પોતે માલ આપે એટલે રાસમાં તો ખરીદી કહેવાય, પણ એને પોતે વેચાણ કર્યું કહેવાય, એટલે એ વેચાણ ખાતે લખાય। ઓમ હોય ખરીદી, બરાબર છે। કેવી રીતે થાય આપણે દાખલો ગણીએ એટલે ખબર પડે આપણને। આમાં 3 ભાગીદાર છે, અ, બ, ક 3 ભાગીદાર છે। એમાં બ ને ક સક્રિય નથી। અ ને કહે છે તું ધંધો સંભાળ, એટલે આ ધંધો અ સંભાળે છે અને એના બદલામાં એને મહેનતાણું આપે છે। સમજાઈ ગયું? એટલે આ છે ને અ બધું લખે છે। આ ચોપડો અનો છે, અના ચોપડે બ અને ક સાથે એનું ખાતું છે, અને આમનું પણ અના ચોપડામાં જ છે। અસક્રિય ભાગીદાર છે એટલે સક્રિય ભાગીદારના ચોપડામાં આ રાસ ખાતું અને આ આમનો જ છે, અને પોતે બનું ખાતું અને કનું ખાતું રાખે છે, બરાબર છે। તો એ બધા એના ચોપડામાં છે। તો હવે આપણે એ કેવી રીતે થાય? આમાં સક્રિય ભાગીદાર અ છે એટલે અ પોતે રાસ ખાતું રાખે છે। બ અને ક સાથે શું સંબંધ, શું વ્યવહાર થાય એનું, એટલે અનું બ અને ક સાથેનું રાસ ખાતું કહેવાય। અને એના ચોપડામાં આમનું આપણે વ્યવહારની જેમ લખતા જશું, અને એ આમનોંધની ખતવણી સાથે સાથે કરતા જશું। અને આ બના અને કનું ખાતું છે પોતાનું, એની પર્સનલ જે એન્ટ્રી હશે એની આવશે। તો આપણે જોઈ લઈએ કેવી રીતે ખાતું થાય છે। પહેલી એન્ટ્રી છે, અ, બ, ક સંયુક્ત સાહસમાં જોડાયા। અ પોતાના સ્ટોકમાંથી 5,000નો માલ આપે છે। જો અ જે છે ને એ સક્રિય છે અને પાછો પોતાનો ધંધો પણ સંભાળે છે, બરાબર છે। એનો ધંધો ઓછો હશે, બ અને કનો વધારે હશે એટલે એને ભાગ નહીં લીધો હોય, એટલે અનો ધંધો કદાચ ઓછો હોય, પણ એ જે ધંધામાંથી રાસનો ધંધો હતો એના માટે ધંધો આપે છે। દાખલા તરીકે પુલ બનાવવાનો ધંધો પુલ બનાવવાનો ધંધો પોતે સંયુક્ત રીતે રાસમાં લીધો હોય, અને પોતે લોખંડ અને સિમેન્ટનો વેપાર કરતો હોય, તો પોતાના સ્ટોકમાં, પોતાની દુકાનમાંથી રાસના ધંધાને માલ આપી શકે, બરાબર છે ને। પોતે માલ આપે, આ તમને સમજાવું। એ ધંધો રાસનોય સંભાળે ને પોતાનોય સંભાળે, બરાબર ને। રાસનો એ 3 જણા વચ્ચે છે, અને પોતાનો એ પર્સનલ છે, એટલે પર્સનલ ધંધામાંથી રાસને શું આપે છે? 5,000નો માલ પોતાના સ્ટોકમાંથી આપે છે, એટલે પોતે વેચાણ કર્યું કહેવાય। અને રાસે ખરીદી ખરી કહેવાય। રાસે શું કરી કહેવાય? ખરીદી। તો ખરીદી કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે। આ ખરીદી છે, આ અહીંયા વેચાણ લખ્યું છે, પણ અહીંયા આ ખરીદી છે। શું છે? આ ખરીદી છે, પણ પોતાના ખાતામાંથી આપ્યું છે ને એટલે વેચાણ લખ્યું છે। વેચાણ ખાતે કેમાંથી આપ્યું છે? પોતાના સ્ટોકમાંથી આપ્યું છે। કોના? પોતાના સ્ટોકમાંથી આપ્યું છે, એટલે કે પોતે ધંધો કરતો હશે અને પોતાના સ્ટોકમાંથી રાસને ધંધો આપ્યો, એટલે પોતાનું તો વેચાણ જ થયું કહેવાય ને। એટલે અનું વેચાણ છે, બરાબર છે। એટલે અનું શું છે? વેચાણ છે। એટલે આમનું શું થશે? પોતે શું આમનું કરશે? ધ્યાન રાખજો। આની આમનું પોતાની પર્સનલ છે, પોતાના ધંધામાંથી આપ્યું છે, પર્સનલ ધંધામાંથી, એટલે વેચાણ થયું એટલે વેચાણ ખાતે જમા લખશે, બરાબર છે। વેચાણ ખાતે શું લખશે? જમા લખશે। અને લેનાર ખાતે ઉધાર થશે। તો લેનાર કોણ છે? રાસ।
ધંધાનું નામ ધંધો એક વ્યક્તિ છે ને લેનાર કોણ છે? રાસ. તો રાસ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રાસ ખાતે ઉધાર 5000 તે વેચાણ ખાતે જમા 5000. બરાબર છે. રાસ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે, રાસ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે 5000 લખ્યા અને કૌંસમાં લખવાનું પોતાના સ્ટોકમાંથી આપ્યા છે એટલા માટે. સમજાઈ ગયું મિત્રો? આમાં 5-6 એન્ટ્રી આપેલી છે. તો 5-6 એન્ટ્રીની 3 ને 3 6 બે 8 એન્ટ્રી છે. આથી 8 એન્ટ્રીને તમે બરાબર જોઈ લેજો. એકદમ ઇઝી ને સરળ દાખલા છે. જો સમજીને દાખલો કરશો તો. વેપાર ખાતાની જેમ જ માનો 5000 આ એના પર્સનલ સ્ટોકમાંથી આપ્યા છે એટલે એના માટે વેચાણ થાય. બરાબર છે. તો લેનાર કોણ છે? રાસ છે. એને પોતે રાસના ધંધાને આપ્યું છે. તો લેનાર ખાતે ઉધારો. તો રાસ ખાતે ઉધારો. રાસને એક વ્યક્તિ જ માનીને ચાલો તમે. બરાબર. રાસને એક વ્યક્તિ માનીને ચાલશો તો આમાં કાંઈ મૂંઝવણ નહીં પડે. રાસને એને માલ આપ્યો છે. લેનાર ખાતે ઉધારો, રાસ ખાતે ઉધારો અને વેચાણ ખાતે જમા. એ પોતે પોતાના સ્ટોકમાંથી વેચાણ ખાતે જમા થાય. હવે એની ખતવણી કરવી હોય તો રાસ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે જમા. રાસ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે જમા 5000 અને સ્ટોકમાંથી પોતાનામાંથી આપ્યા છે એટલે કૌંસમાં લખ્યું સ્ટોક. નંબર 2 બ તથા ક. અહીંયા એફ છપાણું છે પણ એ ખરેખર ક ખપે. પુસ્તકમાં એફ લખેલું છે, એફ નથી ક. બ તથા ક અનુક્રમે 6000 અને 8000 રોકડ મૂડી આવે છે. જો મૂડી રાસના ખાતામાં કોઈ દિવસ ક્યાંય ન આવે. મૂડી છે ને ભાગીદારોના પર્સનલ ખાતામાં આવે એટલું યાદ રાખજો. મૂડી ક્યારે રાસ ખાતામાં નહીં આવે. જો રાસ ખાતું એકલું બનાવવાનું તો મૂડી આવે જ નહીં, ક્યાંય પણ મૂકી દેવાની. ભાગીદારોના પર્સનલ ખાતામાં આવે અને એના ખાતામાં ક્યાં આવે? જમા બાજુ. તો 6000 અને 8000. બના ખાતામાં 6000 જમા કરો રોકડ ખાતે. મૂડી રોકડ આવી છે બરાબર છે ને, તો મૂડી ખાતે જમા કરવાના અને અના ખાતામાં 8000 રૂપિયા મૂડી, સોરી કના ખાતામાં 8000 મૂડી જમા કરશો. આ બંને ખાતા અના ચોપડે છે બરાબર. કનું પણ અને બનું પણ. આ ભાગીદારના પર્સનલ ખાતા છે એટલે એને જો મૂડી રોકડ આવી બંને ભાગીદારે આપી, એકે 6000 આપી અને એકે 8000 આપી, તો એના મૂડી ખાતાની અંદર આપણે શું કરશું? જમા. એ આપણને ખ્યાલ છે કે મૂડી ખાતે જમા થાય. પછી આગળ વધી છે કે ₹10,000નો માલ 5%ના વેપારી વટાવે ખરીદે છે. બરાબર છે. 10,000 રૂપિયાનો માલ 5% વેપારી વટાવે. 5% 10,000ના 5%, 10% 1,000 થાય. 5% કેટલા થાય? 500. મોડે થઈ જાય તો 500 એટલે આપણે કેટલા ચૂકવવા પડ્યા? 9500 રૂપિયા ચૂકવવા પડ્યા. કેટલા ચૂકવવા પડ્યા? 9,500. બરાબર. તો આ જે મૂડી આપે લીધી એનો આપણે કરી લઈએ આમનોંધ. જે મૂડી દીધી બીજાની, પહેલાંની આમનોંધ કરીએ બીજાની. બીજો વ્યવહાર આપણે જોઈ લીધો. રોકડ મૂડી આવી તે કેટલા આવ્યા? ટોટલ 14,000. રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર. કોના ખાતે જમા કર્યા? બ ખાતે અને ક ખાતે 6,000 અને 8,000 જમા કર્યા. બ ખાતે 6,000 અને ક ખાતે 8,000 જમા કર્યા. બાબત જે રાસના ધંધા અંગે બ અને ક પાસેથી રોકડા મળ્યા તે. બરાબર ને. આમાં બાબત જે પોતાના સ્ટોકમાંથી રાસના ધંધામાં માલ આપ્યો તે પોતાના સ્ટોકમાંથી માલ આપ્યો. બરાબર છે. અને આ એ રોકડ લે. ત્રીજો વ્યવહાર છે 10,000 રૂપિયાનો. એને વેપારી 5% લીધે. વેપારી વટા હોય એ 5% ડાયરેક્ટ સીધો કાપી દે. બરાબર છે. તો 10,000નો માલ તો 9500 છે. બરાબર ને. તો 9500 રોકડ જાય છે. રોકડ શું છે? જાય છે. આપણે ખરીદ્યું ને, ખરીદ ખાતે ઉધાર. હવે ધ્યાન રાખજો, વેચાણ ખાતે જમા કે ખરીદ ખાતે ઉધાર કોઈ દી રાસમાં નહીં આવી. રાસ ખાતે ઉધાર અને રાસ ખાતે જમા લખવાનું. આપણે મનમાં એમ લખવાનું આપણે ખરીદી કરી. કોને ખરીદ કરી? રાસે. ખરીદ ખાતે ઉધાર. એ રાસનો સંચાલક છે. એ ખરીદી કરી છે. બરાબર છે. પણ પર્સનલ નહીં આવે, રાસ ખાતા માટે જ આવશે. એ ધ્યાનમાં રાખો. રાસ ખાતે ઉધાર આમ માનવાનું. ખરીદ ખાતે ઉધાર. રોકડ ગઈ તો રોકડ ખાતે જમા. બરાબર. તો રાસ ખાતે ઉધાર, ખરીદ ખાતેની રાસ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 9500 રૂપિયા. અને વેપારી વટાવની કાંઈ નોંધ થતી નથી એટલે 9500 રૂપિયા રાસ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે ખરીદ લખવાનું 9500 રૂપિયા. બરાબર છે. આમ નોંધ કરતા જશો ને ખાતું કરતા જશો તો તમને એકદમ ઇઝી પડશે. વ્યવહાર વાંચતા જવાનું અને કરતા જવાનું. બરાબર ને. એમાં કાંઈ નથી. 10,000નો 5% વેપારી માલ ખરીદ્યો. માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આમાં ખરીદ ખાતાને બદલે રાસ ખાતું બોલો. રાસ ખાતે ઉધાર તો રાસ ખાતાની ઉધાર બાજુ 9500. બરાબર છે. અને રોકડ ખાતે જમા એટલે એન્ટ્રી થઈ ગઈ. આમનો પણ થઈ ગઈ. રોકડ ખાતું તો રાખવાનું નથી ને રોકડ ખાતાની જમા બાજુ રાસ ખાતે લખી નાખાત. બરાબર. હવે આગળ વધીએ.
તે અંગે ખર્ચના 1000 ચૂકવે છે. માલ લીધો એટલે ખર્ચ ચૂકવ્યો છે, કંઈક લેવાનો માલ લારી ભાડાનો કર્યો તો ખર્ચ રોકડા જાય છે અને ખર્ચ ખાતે ઉધાર. ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આમાં ખર્ચનું નામ લઈ લખવાનું, રાસ ખાતે ઉધાર. ખરીદો હોય, વેચાણ હોય, શું લખવાનું? રાસ ખાતે ઉધાર. રાસના ધંધામાં બધું રાસ ખાતે જ આવશે, બરાબર ને? તો રાસ ખાતે ઉધાર 1000, તે રોકડ ખાતે જમા 1000. તો રાસ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે ખર્ચ લખવાનું. શું લખવાનું? રોકડ ખાતે ખર્ચ લખવાનું. મિત્રો, વેપાર ખાતાની આપણે ખર્ચ ખાતે એવું લખતા, આમાં શબ્દ ખાલી બદલાણો છે. આમાં તમારે શું લખવાનું છે? રાસ ખાતું લખવાનું. વેચાણ હોય, ખરીદ હોય, ખર્ચ હોય, રાસ શબ્દ વાપરવાનો એટલે આપણે રાસ ખાતાની અંદર લખતા ફાવી જાય. ખર્ચ છે, આમ તો ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે થાય. આપણે આમનો મનમાં બોલી લેવાની, ખર્ચની જગ્યાએ રાસ ખાતે ઉધાર, રાસ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતે 1000 રૂપિયા લખ્યા અને એ ખર્ચ ના લખ્યા છે એટલે અકાઉન્ટ્સમાં લખતા જવાનું. શેના છે એટલે આપણને ખબર આપે ના કે ઘણીવાર રોકડ ખાતે 2 વાર આવ્યું તો આ રોકડ ખાતે કેના, આ રોકડ ખાતે કેના. તો આમ કાઉન્ટ્સમાં લખેલું હોય ને તો પેપર જોનારને ખબર પડે કે ભાઈ આ ખરીદી કરી એના છે ને આ વટાવના છે, એટલે બ્રેકેટની અંદર લખી નાખવાનું, બરાબર છે? પછી આગળ લખે છે કે 20000નું રોકડ વેચાણ કર્યું. તો 20000નું રોકાણ કર્યું, રાસમાંથી કર્યું. શેમાંથી કર્યું? રાસમાંથી. એટલે રાસના ધંધે કર્યું તો આપણને રોકડ આવે તે ઉધાર, તે વેચાણ ખાતે જમા. આવે તે ઉધાર ને વેચાણ ખાતે શું થાય? જમા, બરાબર છે? 5000નું ઉધાર ખર્ચના હજી એક એન્ટ્રી રહી ગઈ, સોરી. 5000નું ઉધાર વેચાણ કરે છે. 5000નું શું કરે છે? ઉધાર વેચાણ. પછી 20000નું આવે છે. 5000નું ઉધાર વેચાણ કરે છે. તો ઉધાર વેચાણ કરે છે તો લેનાર ખાતે ઉધારો, બરાબર ને? અને વેચાણ ખાતે જમા કરો. લેનાર ખાતે ઉધારો, વેચાણ ખાતે જમા કરો, બરાબર છે? તો 5 લેનાર કોણ છે? નામ નથી આપ્યું, બરાબર ને? તો 5000નું જે છે આ ખર્ચની આમનું થઈ ગઈ. રોકડ રાસ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે આ વેચાણ છે ને, લેનારનું નામ નથી આપ્યું એટલે દેવાદારો લખી નાખ્યું. નામ આપ્યું હોય તો આપણે નામ લખવાનું, નહીંતર પછી દેવાદારો ખાતે ઉધાર વેચાણ છે એટલે દેવાદારોનું નામ આવે પણ નામ નથી એટલે દેવાદારો ખાતે ઉધાર લખવાનું. 5000 તે વેચાણ ખાતે નહીં લખવાનું. શું લખવાનું? રાસ ખાતે. ખરીદ ખાતે, ખર્ચ ખાતે, વેચાણ ખાતે નહીં લખવાનું, રાસ ખાતે. આમાં રાસ જ નામ આવશે. રાસ ખાતે જમા 5000. તો રાસ ખાતાની જમા બાજુ દેવાદારો ખાતે ઉધાર 5000 છે, બરાબર ને? અને આમાં યાદ હોવું જોઈએ કે વેચાણ છે એ જમા બાજુ જ આવે, બરાબર? અમે આમનો જ કરતા જાઓ અને ખતવણી કરતા જાઓ તો ભલે છે. આ બાજુ એમને રકમ વાંચીને તમારે આંકડા કરવા હોય, આમનો ન લખવાની તો તમે લખી દો વેચાણ આ બાજુ, ખરીદી આ બાજુ, ખર્ચ આ બાજુ. તમારે આમનો જ લખવાની જરૂર નથી, બરાબર ને? કદાચ ઘણી વખત આમનો જ લખવાનું ન કે આ તો શું આમનો જ લખવાની છે એટલે મારે ફરીથી સમજાવી ન પડે. આમ વ્યવહાર વાંચતો જાઉં છું, આમનો લખી જાઉં ને આમનો જનું પાછું શું કરવાનું? ખતવણી કરતો જાઉં એટલે બધું ભેગું સાથે પતી જાય, તમને સમજણ પડી જાય. મિત્રો, તો 5000નો જે ઉધાર માલ વેચ્યો, દેવાદારનું નામ નથી આપ્યું, નહીં તો દેવાદારનું નામ આવે. લેનાર ખાતે ઉધાર હોય, દેવાદાર ખાતે ઉધારો તે વેચાણ ખાતે જમા થાય. તો વેચાણને બદલે શું નામ લખવાનું છે? રાસ ખાતે જમા. તો રાસ ખાતે જમા બાજુ દેવાદારો ખાતે ઉધાર 5000, બરાબર મિત્રો? હવે 20000નો રોકડેથી વ્યવહાર કર્યો છે. રોકડા વેચ્યા તો રોકડ આવી, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. વેચાણ નહીં લખવાનું, શું લખવાનું? રાસ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર 20000 તે રાસ ખાતે જમા. રાસ ખાતાની જમા બાજુ, રાસ ખાતાની જમા બાજુ રોકડ ખાતે લખવાનું, વેચાણ કૌંસમાં લખવાનું, 20000 લખવાના. પડી ખબર મિત્રો? આમનો મનમાં કરશો તો એકદમ ઇઝી પડશે. વ્યવહાર વાંચો એની આમનો શું થાય, બસ. આમાં અને એમાં બે આગલા પ્રકરણમાં મેં તમે શીખ્યો, ચાલુ ખાતામાં પણ આમનો. આમનો જ વિચારશો ને તો બધા આ એકાઉન્ટનો મૂળ પાયો આમનો જ છે. 11મા ધોરણમાં 4થા ચેપ્ટરમાં તમે આમનો તો શીખી ગયા છો આખું ચેપ્ટર, બરાબર? 3 પ્રકારના ખાતામાં. એટલે તમને હવે તો એફઆઈમાં આવે એટલે તમે બરાબર ખ્યાલ હોય. 100 વાર આમનો કરી નાખ્યો છે એટલે આમનો તમને મોઢામાં આવી જવી જોઈએ. આમનો જ આવડશે ને તો મિત્રો ખાતા તમને બનાવતા કાંઈ નહીં, પછી ખતવણી કરતા જાઓ, આમનો જ લખતા જાઓ, ખતવણી કરતા જાઓ, બંને કામ તમારા ભેગા થતા જશે, બરાબર? વ્યવહાર વાંચવાનો, જેટલા વ્યવહાર એટલી આમનો આવે. વ્યવહાર વાંચી જવાનો, જેટલા વ્યવહાર છે એટલી જ આમનો ધામાં થશે. એક પણ આમનો વધારે નહીં હોય. એક નફા નુકસાન, આજે નફો નુકસાન વેચવાની આમનો છે એ વધારે આવે, બાકી બધી એમને એમ થાય. સમજાઈ ગયું? તો
રોકડ વેચાણ કર્યું તો રોકડ વેચાણ કર્યું એટલે રોકડ આવી અને વેચાણ ખાતે જમા એટલે રાજ ખાતાની જમા બાજુ રોકડ વેચાણ 20,000 રૂપિયા થયા. પછી મિત્રો આગળ લખ્યું છે કે આજે 5,000નો માલ વેચ્યો તો દેવાદારોને, એમાંથી 4800 આવ્યા. કેટલા આવ્યા? 4800 આવ્યા. જો આની અંદર તમને એમ થાય કે 4800 આવ્યા તો આપણે 4800 તો બાકીના 200 ક્યાં ગયા? તો બાકીના 200 વટાવ આપ્યા હોય એમ લખવાનું. જો ઘાલ ખાધો હોય ને તો ચોખ્ખું લખે કે ભાઈ 200 રૂપિયા ઘાલ ખાધ છે. ઘાલ ખાધ શબ્દ ન વાપર્યો હોય ને તો જેટલા ઓછા આવ્યા હોય ને એ વટાવ તરીકે લખવાના. આ બાબત ધ્યાન રાખજો. જો ગાલ ખાધો હોય ને તો ચોખ્ખું લખી કે ભાઈ 4800માંથી 200 રૂપિયા ગાલ ખાધ છે અથવા આના આવ્યા નથી કે ફલાણા આવ્યા નથી કે ના આવ્યા નથી, પણ ગાલ ખાધનું ક્યાંય નામ નથી ને પૈસા ઓછા લખ્યા છે. માલ 5,000નો વેચે તો રૂપિયા આવ્યા છે 4800, એનો અર્થ થયો કે એને 200 રૂપિયા શું આપ્યો હોય? વટાવ આપ્યો હોય. શું આપ્યો હોય? વટાવ. તો મિત્રો રોકડ આવી છે તો રોકડ ખાતે ઉધાર કેટલી આવી? 4800. વટાવ આપ્યો ખર્ચ છે, ખર્ચ ખાતે નહીં લખાય, રાજ ખાતે લખાશે. રાજ ખાતે 200. તો કોના ખાતે જમા કરશું? આપનાર ખાતે, દેવાદારો ખાતે જમા કરશું. પડી ખબર મિત્રો? એન્ટ્રી તમે આમનો જ કરશો તો રોકડ આવી છે 4800, બાકી મારે તો 5,000 200 રૂપિયા વટાવજો. ખર્ચ ખાતે છે, ખર્ચ નહીં લખાય, રાજ લખાશે. રાજ ખાતે ઉધાર કાઉન્સમાં વટાવ લખવાનું એટલે ખબર પડે કેના રૂપિયા છે 200 રૂપિયા. તે દેવાદાર ખાતે જમા 5,000, આપનાર ખાતે જમા કરો. દેવાદારનું નામ હોય તો એ નામ લખવાનું, નહીં તો અહીંયા દેવાદાર છે એટલે દેવાદારો ખાતે જમા. હવે આપણે આમાં એક જ એન્ટ્રી લાગુ પડશે, રાજ ખાતે ઉધાર. રાજ ખાતાની ઉધાર બાજુ વટાવ. વટાવ ખર્ચ છે, જો દેવાદારો ખાતે આવી ગયું. કેના ખાતે જમા થયું? દેવાદારો ખાતે. વટાવ રૂપિયા 200. સમજાઈ ગયું મિત્રો? હા, રાજ ખાતાની ઉધાર બાજુ ખર્ચ છે. આમે તમને ખર્ચ પડે કે વટાવ ખર્ચ છે એટલે લખી નાખવાનું. બરાબર? આગળ વાંચીએ. એ કમિશનના રૂપિયા 300 કાપી બીજા ભાગીદારને રકમ ચૂકવી દીધી, ધંધો બંધ કર્યો. છેલ્લી આઈટમ, 300 રૂપિયા કાપ્યા એટલે સક્રિય ભાગીદાર છે ને બીજા બે ભાગીદાર બ ને કહે 300 રૂપિયા કમિશન આપી, ભાઈ તું 300 રૂપિયા લઈ લે, આ ધંધો સંચાલન કર્યું એનું. બરાબર છે? તો 300 રૂપિયા એને કમિશન ના મળ્યા. જે સક્રિય છે એટલા માટે એને કમિશન ના મળ્યા. એમ લખ્યું છે કે એ કમિશનના 300 કાપી અને બાકીનો રકમ ધંધો બંધ કરીને બાકીની રકમ એને કોને મોકલી દીધી? ભાગીદારોને. પોતાનો નફો અને પોતાનું કમિશન કાપી અને બાકી જે વધ્યા મૂકી દીધા. કેટલા વધ્યા જોઈ લઈ. પહેલાં આપણે કમિશન ખર્ચ છે એટલે ખર્ચ ખાતે નહીં લખી, રાજ ખાતે ઉધાર 300 તે કમિશન ખાતે જમા. રાજ ખાતાની ઉધાર બાજુ કમિશન ખાતે કેટલા લખશું? 300 મિત્રો. બરાબર છે? સમજણ પડી ગઈ? હવે આપણે આ બાજુનું ટોટલ મારશું 25,000, આ બાજુનું મારશું 9 ને 5 14 ને 15 ને 15.5 ને 5 16, 16,000. 9,000 તૂટે. કેટલા તૂટે? 9,000 તૂટે. તો 9,000 જે તૂટે છે એ એનો નફો. અને આમાં જો ભાગીદારીનું પ્રમાણ નથી આપ્યું, જો કોઈ પણ દાખલો કોઈ પણ પ્રકરણ હોય ભાગીદારનું પ્રમાણ ન હોય ને એટલે સરખા ભાગે જ વેચી લેવાનું હોય. એ તમે બરાબર જાણો છો. 3 ભાગે 9 ભાગ્યા 3 3,000 આવે, 1/3 ભાગ થાય. તો 3 ભાગે 3,000 નફો વેચી નાખો. બરાબર? તો નફા નુકસાન ખાતે સરખા ભાગ્યા અનો, આ બ અને કનું. એ અનું નામ નહીં લખાય કારણ કે એનું ખાતું છે. બ અને ક 3,000 25,000 આપણો તાળો મળી ગયો. હવે આની આમનું જ થશે. બરાબર છે? રાજ ખાતે આમનું થાય ને આપણે એને કમિશન આપશું, રોકડા આપશું. બ અને ક ને ખાતે જમા. રાજ ખાતે ઉધાર. રાજ ખાતે શું કરશું? ઉધાર. તે નફા નુકસાન ખાતે જમા 3,000. અને ખાતે બદલે નફા નુકસાન ખાતે લખવાનું કારણ કે પોતાનું ખાતું છે એટલે પોતાનું નામ નહીં લખે એટલે નફા નુકસાન ખાતે જમા 3,000. બ ખાતે નફો 3,000. ક ખાતે નફો 3,000. આ પણ નફો 3,000. એટલે રાજ ખાતાની ઉધાર બાજુ 3,000 આવી જાય એટલે આમનો થઈ ગઈ પૂરી. બરાબર છે મિત્રો? બે આમનો વધારે આવે, એક નફો વેચ્યો એની અને એક રોકડ આપણે બાજુ ભાગીદાર દેશી. જેટલા વ્યવહાર હોય એટલે આમનો થાય. 8 વ્યવહાર છે. 1 2 3 4 5 1 2 3 4 5 6 અને 7 7 વ્યવહાર છે. કેટલા વ્યવહાર છે? 7. 7 વ્યવહારના 7 આમનો થાય અહીંયાથી આટલી. બરાબર? 8મી. અને બાકીની 2 એક નફાની અને એક થઈ કોની? હવે આપણે કેસ વેચશું એની. ટોટલ 10 આમનો થઈ છે. કેટલી આમનો થઈ છે? 10. બરાબર ને? તો એક આમનો વધારાની કેની થઈ? કે પોતે મેં જે માલ સ્ટોકમાં આપ્યો ને એની થઈ છે. બરાબર છે? એક એની થઈ, એક પછી આ બ અને ક ધંધામાં આવે એની થઈ. ટોટલ 1 2 3 4 5 6 7 8 છે.
આમાં 8 વ્યવહાર આપેલા છે, બરાબર ને? તો 8 વ્યવહાર આની અંદર છે. 3 2 5 2 7, 7 ને 8 વ્યવહાર થાય. તો એક વ્યવહાર વધારે કયો આવ્યો આપણે જોઈ લઈએ. 200 વટાવ દાખલામાં નથી દીધા, આ વટાવનો વ્યવહાર વધારે આવ્યો છે, એટલે આ વટાવ ખાતે જે છે એ એન્ટ્રી વધારે છે, બરાબર ને? એટલે ટોટલ આમ જેટલા વ્યવહાર હોય ને એટલી આમ નોંધ થાય, જેટલા વ્યવહાર હોય એટલી આમ નોંધ થાય. અને પ્લસ આ 2 આ તો થવાની નફાની વેચણી અને બાકીની રોકડ વેચણી દેવાની, એ 2 તો થવાની, બરાબર ને? તો હવે આપણે છેલ્લી આમ નોંધ જોઈએ. અને છેલ્લું તો હવે અમે આ ખાતું તો પછી બંધ થઈ ગયું, ભાગીદારોના ખાતા બંધ કરી, બરાબર છે ને? તો ભાગીદારોના ખાતામાં પહેલી મૂડી છે અને 3000 નફો આવશે, બરાબર? આ બ ને ખાતે અને ક ને ખાતે 3000 જમા કર્યા, બરાબર ને? એટલે આની મૂડી 6003, ટોટલ કેટલું થયું? 9000. આની મૂડી 8000 અને 3000 નફો, ટોટલ કેટલું થયું? 11000. તો આ બાજુ ખૂટશે 11000. તો આપણે બ ને કેટલા આપવાના? કોને? 11000. રોકડે ચૂકતે લખી નાખવાનું. 11000 આપણે કોને આપશું? કોને? આનું ટોટલ 9000 થયું છે, 6000 મૂડીના અને 3000 નફાના. તો આને રોકડ ચૂકતે કેટલા લખવાનું? 9000. આ સાઈડમાં કંઈ નથી એટલે ચૂકવણી કરી દે, રોકડ ચૂકતે 9000. એટલે બ ને આપવા પડશે 9000, ક ને આપવા પડશે 11. રોકડ જાય છે આપણી પાસે, બરાબર ને? તો રોકડ ખાતે જમા ને ભાગીદારો ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધારો. તો બ ખાતે ઉધાર 9000, ક ખાતે ઉધાર 11000, તે રોકડ ખાતે 20000. તો મિત્રો આ સંપૂર્ણ દાખલો આ રીતે છે. રાસના દરેક દાખલા આ રીતે છે. થોડીક 2 ભાગીદાર હોય તો એન્ટ્રીમાં ફરક આવે, બાકી કાંઈ નથી. જેવી રીતે તમે ચાલુ ખાતા અને વેપાર ખાતાના દાખલા કરતા હતા પહેલાં 11-12માં, એવી રીતનું છે. ખર્ચ અને ખરીદી આ બાજુ, વેચાણ આ બાજુ. નામ ફરક છે, ખાલી ખર્ચ કે વેચાણ કે ખરીદીને બદલે રાસ લખવાનું છે. એટલે એ રાસ લખશો એટલે રાસ ખાતાની ઉધાર કે જમા બાજુ તમને ખબર પડી જશે કે આ એન્ટ્રી કઈ બાજુ આવશે. તો આ રીતે મિત્રો તમે આમ નોંધ કરી અને કરતા જશો તો કાંઈ પણ વાંધો નહીં આવે. અને આમ નોંધ ન કરો તોય તમને ખબર છે ખર્ચા અને ખરીદી વેચાણ આ બાજુ આવે, બરાબર છે? ડિફરન્સ કાઢી અને ભાગીદારોની આમ નોંધ લખી ભાગીદારોના ખાતામાં જમા કરી નાખો. અને જમા સાઈડની ટોટલ લગાવી બાકી જે ઉધાર વધે એની ચૂકતે રકમ કહેવાય, એને રૂપિયા ચૂકતે કરી દેવાય. તો મિત્રો હવે આ એક દાખલો પૂરો થયો. નેક્સ્ટ હજી 2 ભાગીદારોના પણ આપણે દાખલા લઈશું, ઘણા બધા દાખલા લઈશું. તમે મારો વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.